મને સૌથી વધારે દુઃખ થાય કે હું એક પાટીદારનો દીકરો છું અને સૌથી વધારે વાતનો પ્રશ્નો એ પાટીદારો મને પૂછી. કોઈ એમ કે આપણે પાટીદારો બધા ગૌ માતાને માનતા હોય, પણ કે તમે કેમ કોંગ્રેસ વાળા આટલું મોટું ગૌમાંસનો નિકાસ થાય છે, તમે ગાય માતા માટે કેમ નથી લડતા? તો મેં કીધું અમારી પાર્ટીએ વિધાનસભાની અંદર આખું બિલ રજૂ કર્યું કે ગાય માતાને રાષ્ટ્રીય જાહેર કરે, પણ એનો કોઈ અમલ ના થયો. આના માટે કે તમારે જે કરવું એ કરો. આટલી બધી ગાયો આપણે માતા કહેતા હોઈએ અને એના માટે એક બહુ અગત્યનો પ્રશ્ન છે. અમારા વડીલો જોડે અમે ચર્ચા કરીશું. બીજો અગત્યના મારા જ સમાજના બે પરિવારના સાથીઓ, બીજા બે, એ લોકો વાત કરતા પણ ગભરાય છે. 14 પાટીદારોને અનામત ઈબીસીના આંદોલન વખતે 14 યુવાનોએ ગોળીઓ ખાઈ પોતાનું જીવન ગુમાવ્યું. એ લોકોને કોઈને 2 લાખ મળ્યા છે, કોઈને કશું નથી મળ્યું. એટલી બધી એમની સાથે કોઈ ઉપવાસ પર જાય તો પણ એમની ધરપકડ કરે છે. આજે 14 પાટીદારોનો મુદ્દો પણ અમે આજે આ તમારી વચ્ચે અને ગૌ માતાનો અને જે પણ સારા મુદ્દા આવશે એનું અમે 31 ઓક્ટોબર સુધી વર્તમાન શાસકોને અમે વિનંતી કરીશું, પ્રેમપત્ર લખીશું, એમને આજીજી કરીશું કે તમે આટલા મુદ્દામાં બક્ષો, આ બધાના મતથી તમે મોટા બન્યા છો અને એ મુદ્દાઓ લઈ અમે ગુજરાતના મુખ્યમંત્રી કે જે લાગતા વળગતા છે એના જોડે અમે પત્ર વ્યવહાર આવેદનપત્ર આપી ખૂબ સન્માનપૂર્વક એમને વિનંતી કરી. આ પ્રશ્નો જે આ ભેગા થયા છે એ આજે આ પ્રેસ વાર્તામાં થોડું મોડું થયું હોય તે વધારે બધા પ્રશ્નો તો હું નહીં મૂકી શકું, પણ આજે આ નીટની પરીક્ષાની અંદર એક પાટીદાર દીકરાએ રાણીપમાં જીવ ગુમાવ્યો, કોઈ એનું સાંભળનારું જ નથી. એનો પરિવાર સુરત રહે, અહીંયા નીટની તૈયારી કરવા અહીં ન્યૂ રાણીપમાં રહેવાનું અને રાત્રે 6ઠ્ઠા માળેથી એ દીકરો એમ કહો હું ફરી પરીક્ષા નહીં આપી શકું, એનું મૃત્યુ થયું. પણ એને કોઈ એના માટે કોઈ સારી ભાવના વર્તમાન શાસકો તરફથી મળી નથી. આવા એટલા બધા 35 થી 40 પ્રશ્નો તમે કહો તો અમે લખીને ટાઈપ કરીને તૈયાર રાખ્યા, પણ એ બધામાં આ અગત્યના પ્રશ્નો હું તમને એમ કહેવા માંગુ છું કે આ જે પ્રશ્નો છે એને અમે આવેદન સ્વરૂપે, વિનંતીના સ્વરૂપે જે રીતે લડવાનું થશે એ અમારા હાઈકમાન્ડનો વિશ્વાસમાં લઈ જોડે રાખી અમે લડીશું. અને સાથે સાથે જો નહીં થાય તો હું આજે આ મંચ ઉપર જવાબદારીપૂર્વક કહું છું કે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ હું અમરનાથ ઉપવાસ પર બેસીશ. અને જો નહીં કરે તો હું ગુજરાતમાં મારો સમાજ, મારા પાટીદારોને હું ગુજરાતની અંદર ગામે ગામ, તાલુકા મથકે આ મોટા પ્રશ્નો મેં આ જોયું તો હું કોઈ સમાજ જ્ઞાતિમાં એવું માનતો નથી, પણ છતાં પણ મેં મારા સમાજના પ્રશ્નો જો હું ના કરું તો બીજો સમાજ તો મારા પર શું ભરોસો મૂકે? એ જ લાગણી સાથે અમે આ સરકારના 31મી ઓક્ટોબરનું સરદાર જયંતિના દિવસ સુધી આ 2-3 પ્રશ્નો જો ઉકેલી જાય, 14 પાટીદારોના પરિવારમાં એક રોજગારી આપવાની વાત હતી, લાયકાત પ્રમાણે. પટ્ટાવાળા હોય તો પટ્ટાવાળા, ક્લાર્કના સક્ષમ હોય તો ક્લાર્ક, જે બી હોય એનો કંઈક રસ્તો કરવાની વાત કરવા અમે વિનંતી કરીશું. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ અમે આંદોલન કરીશું. એ આપને જવાબદારીપૂર્વક કહું. આજે થોડું મોડું થયું તો તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો.